કપાસના પાકમાં ગુલાબી ઈયળનું નિયંત્રણ કરવું ઘણું બધું કપરું અને મુશ્કેલ એટલા માટે છે કે જીંડવામાં દાખલ થઈ જાય ત્યાર પછી કોઈ પણ દવાઓ છે જોઈએ તેટલું કામ નથી બતાવતી। એટલે શરૂઆતથી જ ખેડૂત મિત્રો આપણે ધ્યાન રાખીએ તો ઘણો બધો ફાયદો ગુલાબી ઈયળમાં આપણે મેળવી શકીએ। ખેડૂત મિત્રો, ગુલાબી ઈયળની જે માદા ફૂદી છે તે અંદાજે 200 જેટલા ઈંડા મૂકે છે અને આ પણ અલગ અલગ જગ્યાએ મૂકે છે, એટલે વધારે જીંડવામાં નુકસાન પહોંચાડી શકે। હવે ઘણા બધા ખેડૂત મિત્રો છે તે ફેરોમેન ટ્રેપ છે તે લગાડતા હોય છે, પરંતુ સામૂહિક ધોરણે આખું ગામ કે આખો જે પંથક છે તે બધા જ ખેડૂત મિત્રો ગુલાબી ઈયળના ફેરોમેન ટ્રેપ ગોઠવે તો જ આપણને સારામાં સારો ફાયદો મળી શકે। બાકી મેં ગોઠવેલા હોય અને મારા પાડોશીએ ગોઠવેલા ન હોય તો ત્યાંથી ખેંચાઈને ગુલાબી ઈયળના ફૂદા આપણા ખેતરમાં પણ આવી શકે। એટલે સામૂહિક ધોરણે ખેડૂત મિત્રો બધા જ ફેરોમેન ટ્રેપ છે તે કપાસના પાકમાં બાંધે તો ખૂબ સારામાં સારો ફાયદો બધા જ ખેડૂત મિત્રોને મળી શકે। હવે ખેડૂત મિત્રો, તમે કલ્પના કરો કે એક ફેરોમેન ટ્રેપ આપણે બાંધેલી હોય અને તેમાં એક ફૂદું જ આવી જાય તો પણ 200 જેટલી ગુલાબી ઈયળનું નિયંત્રણ થઈ ગયું તેમ આપણે સમજવાનું, કારણ કે તેટલા બધા ઈંડા છે તે મૂકે છે। એટલે ફેરોમેન ટ્રેપ છે તે કપાસના પાકમાં ગુલાબી ઈયળના નિયંત્રણ માટે ખૂબ સારામાં સારું ગણાય છે। હવે ઘણા બધા ખેડૂત મિત્રો છે તે રાસાયણિક રીતે નિયંત્રણ કરવા માંગતા હોય તો આપણે વર્ષોથી જૂની અને જાણીતી જે ઓર્ગેનોફોસ્ફેટ અને સિન્થેટિક પાયરેથ્રોઇડ્સ ગ્રુપની દવાઓ, જેમાં પ્રોફેનોસાઇપર હોય, ઇથિયોનસાઇપર હોય, ક્લોરોસાઇપર હોય કે ક્વિનાલસાઇપર હોય, આના છંટકાવ છે તે વારાફરતી સમયાંતરે બદલીને કરવામાં આવે તો પણ ઘણો બધો ફાયદો છે તે ખેડૂત મિત્રો મેળવતા હોય છે। ઘણા બધા ખેડૂત મિત્રો એવું સમજતા હોય છે કે ઊંચી કિંમતમાં મળતા જે જંતુનાશકો છે તેનાથી જ ખૂબ સારામાં સારું નિયંત્રણ છે તે થાય છે। ખેડૂત મિત્રો, આ સાચું નથી, કારણ કે આપણે વર્ષો પહેલાં ગામડામાં ખબર હોય તો આપણે ખટારા ભરીને મીઠું આપણે જે ખાવામાં વાપરીએ છીએ રસોઈમાં તે મીઠું છે તે ખટારા ભરીને ગામમાં વેચવા માટે આવતા હતા અને ત્યારે આપણે આખા 12 મહિનાનું આ 1 વર્ષ ચાલે તેટલું મીઠું છે તે આપણે લઈ લેતા હતા, તો પણ આપણને આયોડિન છે તે મળી જતું હતું અને બજાર કરતાં, દુકાન કરતાં ઘણું બધું સસ્તું તેની પાસેથી આપણે ખરીદી કરીને વાપરતા હતા। અને અત્યારે કોમર્શિયલ ધોરણે કિલો પેકિંગની જે કોથળી આવી ગઈ છે, જે તમે ખુદ જોઈ શકો છો કે મોંઘા ભાવમાં આપણે ખરીદી કરીએ છીએ। હવે ત્યારે આપણે તગારા મોઢે, છાબડા મોઢે ખરીદતા હતા અને આયોડિન મળી જતું હતું, અને અત્યારે આપણે ઊંચી કિંમત આપીને આયોડિનવાળું મીઠું છે તે ખરીદી કરીએ છીએ। ત્યારે પણ આપણને આયોડિનની ઉણપ જોવા નથી મળતી અને અત્યારે પણ નથી મળતી। તેવી જ રીતે ખેડૂત મિત્રો, આ ઓર્ગેનોફોસ્ફેટ અને સિન્થેટિક પાયરેથ્રોઇડ્સની જે દવાઓ આવે છે તેનાથી પણ ખૂબ સારામાં સારું નિયંત્રણ છે તે ગુલાબી ઈયળમાં આપણે મેળવી શકીએ છીએ। બાકી અત્યારે પણ મોંઘા ભાવની જંતુનાશકોના છંટકાવ તમે કરો, કારણ કે કોઈ પણ દવા જીંડવાની અંદર ગુલાબી ઈયળ દાખલ થઈ જાય પછી જોઈએ તેટલું કામ નથી બતાવતી। એટલે ખોટા ખેતી ખર્ચ કરવા એના કરતાં રનિંગ જે સસ્તી કિંમતમાં મળે છે તેવી જંતુનાશક દવાઓના છંટકાવ આપણે વારાફરતી ચાલુ રાખીએ તો પણ ખૂબ સારામાં સારો ફાયદો આપણે ગુલાબી ઈયળમાં મેળવી શકીએ। ખેડૂત મિત્રો, આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી। અમારી આ જ માહિતી મુજબ તમારે ચાલવું કે ન ચાલવું તેનું કોઈ દબાણ નથી। તમને યોગ્ય લાગતું હોય તો અમારી માહિતી મુજબ તમે ચાલી શકો છો, બાકી તમારી રીતે જે તે નિર્ણયો લઈને ગુલાબી ઈયળનું ખૂબ સારામાં સારું નિયંત્રણ કરો તેવી આશા સાથે આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ। આભાર ખેડૂત મિત્રો।